દેશમાં વહેલું થશે ચોમાસાનું આગમન। 26 મેએ કેરળમાં ચોમાસાની દસ્તક। તો ખૂબ રાહતના સમાચાર કહી શકાય કે જ્યાં દેશમાં વહેલું ચોમાસાનું આગમન થવાનું છે। જો વાત કરીએ તો 26 મે કેરળમાં ચોમાસાની દસ્તક થવાની છે। ગરમીને લઈ સૌથી રાહતના સમાચાર। આજથી ગરમીમાં આંશિક ઘટાડો થઈ શકે। ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી। પવનની દિશા બદલાતા 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા। આજે માત્ર 3 જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી। આજે કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં યલો એલર્ટ। राइजिंग टेंडेंसी है कुछ जगह पे और कल से ग्रेजुअली 2 से 4 डिग्री मैक्सिमम टेम्परेचर में फाल आने की उम्मीद है अगले 3 दिन तक। उसके बाद फिर कोई विशेष बदलाव नहीं है, मतलब कि जो हीट वेव कंडीशंस हैं वो डे 1 और डे 2 में ही रह सकती हैं। उसको देखते हुए हमने आज सौराष्ट्र कच्छ में ऑरेंज अलर्ट के साथ रखा है हीट वेव, और कल हमने येलो अलर्ट के साथ सौराष्ट्र कच्छ में हीट वेव रखा है। ऑरेंज है उसमें कच्छ है, सुरेंद्रनगर, राजकोट है। इसके अलावा जो येलो अलर्ट में है पोरबंदर है, द्वारका है, अमरेली है, बोटाड है। इसी के साथ ही गुजरात रीजन में पाटन है, अमार और बनासकांठा है, अहमदाबाद, गांधीनगर, बड़ौदा। आज डे 1 के लिए हम येलो अलर्ट रख रहे हैं। जो मैक्सिमम टेम्परेचर की उम्मीद कर सकते हैं अहमदाबाद का 44 से 45 के बीच में, और गांधीनगर का भी 44 के आसपास रहेगा। हवामान निष्णात अंबालाल पटेलની પણ આગાહી। ગરમી ઘટશે। કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ વધશે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડશે। 18 થી 23 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, પૂર્વના ભાગોમાં વરસાદ થશે। ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। 8 થી 15 જૂન અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા। 23 થી 28 જૂન દરમિયાન રાજ્યમાં સારા વરસાદની સંભાવના। હવે ધીરે ધીરે ગરમી ઘટશે, ધૂળકણ ચડશે। બપોર પછી ધૂળકણ જેવું જણાશે। કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે અને ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પણ થવાની શક્યતા રહેશે। તારીખ 18 થી 23 પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે, જેમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ બપોર બાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ ભારે ગતિના પવનો ફૂંકાશે અને કાચા મકાનના સાપરા ઉડી જાય તેવા પવનો હવે ધીરે ધીરે ફૂંકાવાની શક્યતા રહેશે। મહત્વના સમાચાર। સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર। સુમુલે પશુપાલકોને બોનસની જાહેરાત કરી। કિલો ફેટ દૂધના 120 રૂપિયા બોનસની જાહેરાત કરાઈ। પ્રતિ કિલો ફેટના 1020 રૂપિયા ચૂકવાશે। જિલ્લાના 2.5 લાખ પશુપાલકોને મોટી આર્થિક રાહત। સુમૂલ ડેરી સાથે સંકળાયેલા પશુપાલકોને મોટો ફાયદો। સુમૂલના આ નિર્ણયને પૂર્વ ડિરેક્ટર જયેશ પટેલે આવકાર્યું। સુમૂલ ડેરી દ્વારા ગત નાણાકીય વર્ષ દરમિયાન પશુપાલકોને સરેરાશ પ્રતિ કિલો ફેટ રૂપિયા 870નો ભાવ ચૂકવવામાં આવ્યો હતો। કિલો ફેટ દૂધ 120 રૂપિયા મળી કુલ પ્રતિ કિલો ફેટ 1020 જેટલી રકમ પશુપાલકોને મળશે। જે રીતે બોનસ જાહેર થયું છે, પ્રથમ હરોળનું ગુજરાતમાં પ્રથમ હરોળનું બોનસ જાહેર થયું છે અને લગભગ કિલો ફેટે 1000 રૂપિયાથી પણ વધારે જરા ડેરી ચૂકવવા જઈ રહી છે અને ખાસ કરીને 425 કરોડ રૂપિયા જેટલો ભાવફેર પશુપાલકોના ખાતામાં આવનારા જૂન મહિનામાં જમા થવાનો છે। ખૂબ જ પશુપાલકોમાં ખાસ કરીને આનંદની લાગણી છે। સમાચારમાં આગળ વધીએ તો પંચમહાલ ડીઝલના ભાવમાં લીટરે 3 રૂપિયાનો વધારો થતા ખેડૂતો ચિંતિત બન્યા। ભાવ વધારાની અસરનો બોજ ખેડૂત પર પણ થવાની ખેડૂતોની વેદના। વર્તમાન સમયમાં ખેડૂતો વાવણીથી માંડી લણણી સહિત મહત્તમ ખેતીના કામમાં ટ્રેક્ટરનો ઉપયોગ કરી રહ્યા છે। અગાઉ ટ્રેક્ટરમાં ખેડાણ કરવાનો ભાવ પ્રતિ કલાકના 900 રૂપિયાથી 1000 રૂપિયા સુધી હતો, જે વધીને 1200 થી 1500 થઈ ગયા। આગામી દિવસોમાં ચોમાસામાં ખેડૂતોને ખેડાણ મોંઘું થવા સાથે જ ખાતર બિયારણ પણ મોંઘા થતા આર્થિક ભારણ વધશે। ડીઝલના ભાવ વધવાથી લીટરે 3 રૂપિયા કલાકે 1000 રૂપિયા હતા, હવે 1200 રૂપિયા થઈ શકે। ચોમાસાની સિઝન હવે તૈયારી લગભગ નજીકમાં આવી રહી છે। ખેડૂતને ખેતી કરવામાં બહુ મુશ્કેલી પડે છે, તો હવે સરકારને કંઈ એની
સહાય કરવા માટે કોઈ ઉપયોગ કરવો પડે, કાં તો ડીઝલના ભાવ ઉતારવા પડે, કાં તો કંઈક બીજી યોજના કરવી પડે. હવે ડીઝલના ભાવ વધવાથી હવે અમારે ખેતી કેવી રીતે કરવી, કારણ કે ટ્રેક્ટરો વાળોએ ભાવ વધારી દીધો છે કલાકનો. દેશમાં ખાંડ ઉદ્યોગને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા. સરકારે ખાંડની નિકાસ એટલે કે એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂકવાનો મહત્વનો નિર્ણય કર્યો. આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ અને ડોમેસ્ટિક માર્કેટના ભાવને ધ્યાનમાં લઈ નિર્ણય લેવાયો. સ્થાનિક બજારમાં ખાંડના ભાવો 3,900 રૂપિયાની આસપાસ હોવાથી નિકાસ નફાકારક નથી. આ સંજોગોમાં દેશમાં ખાંડની અછત ન સર્જાય તે માટે સરકારે એક્સપોર્ટ કેન્સલ કર્યું. હાલ આંતરરાષ્ટ્રીય માર્કેટ કરતા આપણા ડોમેસ્ટિક માર્કેટમાં ખાંડના ભાવો ઊંચા છે. સરકારે અગાઉ 15 લાખ મેટ્રિક ટન ખાંડની નિકાસની મંજૂરી આપી હતી, પરંતુ નીચા આંતરરાષ્ટ્રીય ભાવોના કારણે અત્યાર સુધી માત્ર 7 લાખ મેટ્રિક ટન જેટલી જ ખાંડ એક્સપોર્ટ થઈ શકી છે. એટલે લગભગ 7 લાખથી વધારે કોઈ એક્સપોર્ટ થાય કોઈ પોઝિશન છે નથી. અને એને લઈને અને ડોમેસ્ટિક પરિસ્થિતિ એવી છે કે અત્યારે ખાંડનો જે સ્ટોક છે એ ઘટતો જાય છે અને 30 સપ્ટેમ્બર સુધીમાં લગભગ જે ગત વર્ષે જે ખાંડનો સ્ટોક હતો એ 50 લાખ મેટ્રિક ટન હતો, તેની જગ્યાએ આ વર્ષે લગભગ 37 લાખ મેટ્રિક ટન જ 30 સપ્ટેમ્બર સુધીમાં ખાંડનો સ્ટોક ભારત દેશમાં રહે એવી જે પરિસ્થિતિ ઊભી થઈ છે એને લઈને સરકારે આ એક્સપોર્ટ કેન્સલ કરી નાખ્યું છે. સમાચારમાં આગળ વધીએ. નીટ પેપર લીક મુદ્દે કોંગ્રેસ પ્રવક્તાનું નિવેદન. સુપ્રીમ કોર્ટે દેખરેખ હેઠળ તપાસની માંગ કરી. 22 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ થયું. મનીષ દોશીએ પ્રધાનમંત્રીને પત્ર લખ્યો. તમામ દોષિતોને કડકમાં કડક સજાની માંગ કરી. આ પરીક્ષાનું પેપર લીક થાય એટલે કે આ 2026માં પ્રથમ ઘટના નથી. અગાઉ પણ પરીક્ષામાં 4 વખત અલગ અલગ જગ્યાએ પેપર લીક થઈ ચૂક્યા. એટલે દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સંપૂર્ણપણે ખિલવાડ થઈ ગયો છે. દેશની વિદ્યાર્થીઓ ભવિષ્યના તબીબ છે, ત્યારે આ રીતે ગેરરીતિ ગોલમાલના મોડેલ ઉપર રોક લાગવી જોઈએ. કોંગ્રેસ પક્ષ તરીકે અમે દેશના પ્રધાનમંત્રીને પત્ર લખ્યો કે સમસ્યા ક્યાં છે, કઈ રીતે પેપર લીક માફિયાઓ બે રોકટોક વેપલો કરે છે અને દેશના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમે છે. તેવા સંજોગોમાં પરીક્ષાની પદ્ધતિ ચુસ્ત થવી જોઈએ. સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ થવી જોઈએ સુપ્રીમ કોર્ટની નિગરાની નીચે. સમાચારમાં આગળ વધીએ. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં છેલ્લા 2.5 મહિનાથી જિગ્નેશ કારિયા અને નલિન કાલાણી જૂથ વચ્ચે ચાલી રહેલા વર્ચસ્વના વિવાદનો આખરે અંત આવ્યો. રાજકોટના સંયુક્ત ચેરિટી કમિશનરે નલિન કાલાણીના જૂથની તરફેણમાં ચુકાદો આપીને સંસ્થામાં વહેલી તકે ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો. આપને જણાવી દઈએ, આદેશ મુજબ કાનાણી જૂથે આગામી 10 દિવસમાં સભ્યોની યાદી તૈયાર કરી 30 દિવસમાં સામાન્ય સભા બોલાવવાની રહેશે. સાથે ચૂંટણી અધિકારીની નિમણૂક ન થાય ત્યાં સુધી સંસ્થાનો તમામ વહીવટ અને હિસાબ કિતાબ સંભાળવાની જવાબદારી પણ આ જૂથને સોંપવામાં આવી, જેના કારણે હવે પોરબંદરના વેપારી આલમમાં ચૂંટણીનો માહોલ ગરમાયો. તો આ જે ચૂંટણીનો અમારા ઉમેદવારી પત્રો રદ થયા છે એ કેસનો ચુકાદો આજરોજ આવ્યો છે. આ ચુકાદામાં જે 10 મિત્રોના ફોર્મ રદ થયા હતા, કિન્નાખોરીપૂર્વક રદ કરવામાં આવેલા ફોર્મ અને જે ચૂંટણી સમિતિ હતી ગેરકાયદેસર ચૂંટણી સમિતિ અને સાથે સાથે જે વહીવટકર્તાઓ હતા ઓફિસ બેરર્સના, આ બધા જ મિત્રો સામે અમે કાર્યવાહી કરેલી હતી, અરજી કરેલી હતી. એ અરજી ઘણા લાંબા સમય પછી ચેરિટી કમિશનમાં અમને ન્યાય મળ્યો છે. વર્તમાન પરિસ્થિતિને લઈ ભાવનગર જિલ્લા કલેક્ટર દ્વારા નાગરિકો અને સરકારી કર્મચારીઓને અપીલ. દેશપ્રેમની ભાવના સાથે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા ખાસ અપીલ કરવામાં આવી. કલેક્ટરે સ્પષ્ટતા કરી છે કે જિલ્લામાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી, પરંતુ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી લોકો વધુમાં વધુ સ્વદેશી વસ્તુઓ અપનાવે અને પેટ્રોલ ડીઝલ તથા વીજળીનો બને તેટલો ઓછો ઉપયોગ કરે તે જરૂરી છે. આ અભિયાનના ભાગરૂપે સરકારી કચેરીઓમાં બિનજરૂરી લાઇટ, પંખા કે એસી બંધ રાખવા, વધુમાં વધુ વર્ચ્યુઅલ મીટિંગો યોજવા અને અઠવાડિયામાં 1 દિવસ નો વ્હીકલ ડે પાડવા જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો. આમ જિલ્લામાં કોઈ પણ જાતનું પેટ્રોલનું કે ડીઝલનું કે કોઈ આ પ્રકારની અછત નથી, પણ આપણા એક દેશના પ્રતિ પ્રેમના ભાગે કહી શકાય અથવા વર્તમાન સંજોગો પ્રમાણે જે વાતો કરવાની છે, દાખલા તરીકે વીજળી બચાવવાની છે તો આ પણ કરવું જોઈએ, વર્ચ્યુઅલ જે મીટિંગ્સ છે આ પણ કરવી જોઈએ, જે વ્હીકલ્સનો યુઝ છે આ મિનિમમ કેવી રીતે થાય આ પણ કરવું જોઈએ, અને વિદેશી વસ્તુઓ કેવી રીતે આપણે ઓછીથી ઓછી વાપરે અને સ્વદેશી વસ્તુઓ પર વધારે ભાર મૂકીએ.
સમાચારમાં આગળ વધીએ. બાળક ઉપાડનારની શંકામાં પરપ્રાંતીયને મરણતોલ માર. રાજકોટના ખોખરી ગામમાં બાળક ઉપાડનાર ગેંગની અફવા પરપ્રાંતીય વ્યક્તિને મરણતોલ માર મારવામાં આવ્યો. લીમડે બાંધી લાકડી પાઇપ વડે વ્યક્તિ પર હુમલો. માજી સરપંચ સહિત 3 આરોપીઓ પોલીસ કસ્ટડીમાં હોવાની વિગત. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને રાખવાની વ્યવસ્થાને લઈને સવાલો ઉભા થયા છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ગૌવંશ માટે પૂરતી સુવિધાનો અભાવ હોવાનું સામે આવ્યું છે. ખામત્રોડ ચોકડી નજીકના શેડમાં અંદાજે 300 જેટલા ગૌવંશ રાખવામાં આવ્યા છે, પરંતુ ગરમી સામે બચાવ માટે પંખા કે ફોગનની વ્યવસ્થા ન હોવાના આક્ષેપ ગૌ રક્ષકો કરી રહ્યા છે. ગૌ પ્રેમીઓનો આક્ષેપ છે કે પશુઓને ગરમ પાણી પીવું પડે છે અને પૂરતી ઠંડક ન મળતા તેમની સ્થિતિ દયનીય છે. બીજી તરફ 1 મહિનામાં 27 અને છેલ્લા 4 મહિનામાં 71 ગૌવંશના મોત થતા ચિંતા વધી છે. તો ગરમીમાં પંખા સહિતની સુવિધા ન હોવાનો આક્ષેપ છે અને બીજી તરફ મનપાનો સુવિધા હોવાનો દાવો પણ છે. યોગ્ય વ્યવસ્થા નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. જુનાગઢ કોર્પોરેશન દ્વારા જુનાગઢના અલગ અલગ 2-3 પોઈન્ટ ઉપર જુનાગઢમાં રખડતા ગૌવંશને નિભાવવા માટેના જે સેન્ટર બનેલા છે ત્યાં શેડ ઊભા કરેલા છે, પણ એની અંદર પંખા કે કોઈ ઠંડક રહેવા માટેના ફુવારા ફોગરની કોઈ વ્યવસ્થા જોવા મળતી નથી. તો આ કેટલું યોગ્ય છે? જ્યારે પદાધિકારીઓ અધિકારીઓ એસીની બહાર રહી નથી શકતા તો ગૌવંશ છાપરા હેઠે આવી ગરમીમાં કઈ રીતે રહી શકે? સારી ફેસિલિટી ઉનાળામાં રાખવામાં આવે અને હું તો એમ કહું છું કે પંખા સાથે એની અંદર ફુવારા પણ ફિટ નાના કરવામાં આવે, જે અમુક ગૌશાળામાં છે. તો સરકારના ખર્ચે સરસ મજાની હિન્દુત્વની સરકાર છે, ધારે તો બધું થઈ શકે એમ છે. કોઈ સરકારમાં કોઈ ગ્રાન્ટની, કોઈ રૂપિયાની કોઈ કમી નથી. ખાલી કમી છે આયોજનની, કમી છે મેનેજમેન્ટની. તો ગાયને ગૌ માતા ગણતા હોય, પણ ગાય જ્યાં સુધી જીવે ત્યાં સુધી છેલ્લે સુધી સુખમાં શાંતિમાં રહે એવી દરેક હિન્દુ સમાજની ભાવના હોવી જોઈએ. મહાનગરપાલિકાના લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર દેવાંગ ઠાકરના કહેવા મુજબ પશુ માટે પાણીના હોજ અને ગોળવાળું પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને ટૂંક સમયમાં ફોગર સિસ્ટમ પણ લગાવવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે રેસ્ક્યુ કરીને લાવવામાં આવતા અને ગૌવંશ પ્લાસ્ટિક ખાવાના કારણે ગંભીર સ્થિતિમાં હોય છે, જેના કારણે મોતના બનાવો બને છે. અહીંયા ગરમીથી બચાવવા માટેની વ્યવસ્થા 2 હાઇજીન કરેલા પાણીના હોજ છે, જેથી કરીને એને સરસ રીતે પાણી મળી રહે, તથા અહીંયા રેગ્યુલર ગોળનું પાણી પીવડાવવામાં આવે છે. સાંધા નમક તરીકે કેલ્શિયમની ઉણપ ના જોવા મળે એના માટે રાખવામાં આવેલ છે. તથા રિસેન્ટલી અમે અહીંયા ફુવારા પદ્ધતિ રાખવામાં આવશે, જેનાથી ગૌવંશને ઉનાળા દરમિયાન તકલીફ ના પડે. સમાચારમાં આગળ વધીએ. આણંદના ભુવેલ ગામમાં ચોમાસું નજીક આવતા જ તંત્ર સામે જનતાનો આક્રોશ. ખંભાત તાલુકાના ભુવેલ ગામના જનતાપુરા વિસ્તારના રહીશો વરસાદી પાણીના ભરાવાની ગંભીર સમસ્યાને લઈ લાચાર બન્યા છે. હાલ ચોમાસાની ઋતુ માથે છે, ત્યારે આ વિસ્તારના લોકોમાં ભારે ચિંતા છે. જનતાપુરામાં વસવાટ કરતા આશરે 40 જેટલા ગરીબ પરિવારો છેલ્લા ઘણા સમયથી ચોમાસામાં નર્ક જેવી સ્થિતિ ભોગવી રહ્યા છે. વરસાદ આવતા જ પાણી તેમના ઘરોમાં ઘૂસી જાય છે, જેનાથી ઘરવખરીને મોટું નુકસાન થાય છે અને વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે છે. અને અમારા ગામમાં ગૌચર જમીન આવેલી છે 169 સર્વે નંબર, અને એની અંદર પાણી પુરવઠાની એક મોટી ટાંકી અને પાણી પુરવઠાનો મોટો પ્લાન્ટ બન્યો છે, અને એની આજુબાજુ રહીશોના મકાનો આવેલા છે. અને જે તે સમયે ત્યાં આગળ સરકારે કહ્યું હતું કે કાંસ કાઢવાનું, પણ હજુ સુધી કાંસ કાઢ્યો નથી. અને ચોમાસા દરમિયાન પાણી ત્યાં ભરાઈ જાય છે અને ત્યાં ઘર વખરી બધા સામાનો બધું નુકસાન થાય છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી પાણીના નિકાલ માટે કોઈ કાંસ બનાવવામાં આવ્યો નથી, જેથી આક્રોશિત ગ્રામજનોએ આજે ભેગા મળી ખંભાત મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. તેમની એક જ જીદ છે કે ચોમાસું બેસે તે પહેલા સત્વરે કાંસ બનાવવામાં આવે, નહીંતર આગામી દિવસોમાં વહીવટી તંત્રની બેદરકારીના કારણે ગરીબ પરિવારો રસ્તા પર આવી જશે. ઘરોમાં પાણી ભરાઈ જાય છે, અનાજ બગડે છે, રોગચાળો ફાટી નીકળે છે. અમારા નાના નાના બાળકો છે, તો અમે અત્યારે ક્યાં જઈએ? એટલા માટે અમારી એક જ સમસ્યા છે, એનો ઉકેલ તમારે લાવવાનો છે કે અમારે જે પાછળ છે ત્યાં આગળ અમને વરસાદી પાણીનો નિકાલનો એક કાંસ બની આપ્યો. અમે બધાને અરજી કરી છે, ધારાસભ્યથી માંડીને બધે વહીવટી તંત્ર બધાને અમે નિકાલ માટેની અરજી કરી છે, પણ કોઈ અમારું સાંભળતું નથી. એમને પાણીના નિકાલ બાબતનો પ્રશ્ન છે, જે બાબતે એ લોકો હાલ આવેદનપત્ર મને આપી ગયા છે. એમની રજૂઆત એવી છે કે પાણીનો નિકાલ ન હોવાથી ખૂબ જ હાલાકી થઈ રહી છે, માટે અમે
ટેકનિકલ સંલગ્ન ટેકનિકલ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરી સત્વરે આ પ્રશ્નનો નિકાલ આવે એવા પ્રયત્નો કરશું. સમાચારમાં વાત સુરેન્દ્રનગરની કરીએ. મહાનગરપાલિકાની કામગીરીને લઈ ક્યાંક નારાજગીનો માહોલ છે. અમુક વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ નહીં મળતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલી 4 થી 5 સોસાયટીના રહીશો ભૂગર્ભ ગટરની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વિનાયકનગર, સિદ્ધિનગર, ગજાનન પાર્ક, વીર મેઘમાયા સોસાયટી સહિત 4 થી 5 સોસાયટીમાં છેલ્લા 15 દિવસ કરતા વધુ સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી સોસાયટીના રસ્તાઓ સહિત કોમન પ્લોટમાં ફરી વળ્યા છે. સ્થાનિકોએ અંતે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આગામી 2-3 દિવસમાં સમસ્યાનો ઉકેલ આવી જશે તેવી ખાતરી આપી હતી. અમારે અહીંયા ગટરની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે બ્લોકેજ જે થઈ ગયું છે 15-17 દિવસથી, એની જગ્યાએ અત્યારે 20 જગ્યાએથી તો ગટરો લીકેજ ઉભરાય છે. હું ગણપતિ ફાટસરમાં છેલ્લા 25 વર્ષથી રહું છું. અહીંયા અમારે 5-7 સોસાયટીમાં 200 કુટુંબો રહે છે અને આ ગટરના ગંદા પાણી રોડ ઉપર આવે છે અને ભયંકર રોગચાળો ફાટી નીકળે એવી દહેશત છે. तत्कालिक जो भी हमारी सेवाएं हैं भूगर्भ गटर से रिलेटेड, जैसे जेटिंग मशीन वगैरह, जो भी हम उससे सफाई करा सके उनके लाइन का, आई थिंक 3-4 लाइनों का इशू है वहाँ पे, मैंने भी सुना है. तो हमने तत्कालिक वहाँ जेटिंग तो प्रोवाइड करा दिया, बकेट भी करवा दिया है. तत्कालिक हम सारा काम करवा रहे हैं, वो भी काम हो जाएंगे. સમાચારમાં આગળ વધીએ. છોટાઉદેપુર જિલ્લાના કવાંટથી રેણધા જોડતો સ્ટેટ હાઈવે ધોળિયો બન્યો છે. R&B વિભાગનો મુખ્ય માર્ગ હાલ બિસ્માર હાલતમાં છે. વર્ષો પહેલા બનાવાયેલા આ માર્ગ પર મોટા મોટા ખાડા પડી જતા રસ્તો ધોળિયા માર્ગમાં ફેરવાઈ ગયો. મધ્યપ્રદેશ જોડતો મહત્વનો માર્ગ હોવાના કારણે દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે, પરંતુ માત્ર 13 કિલોમીટરનો રસ્તો પાર કરવામાં વાહન ચાલકોને કલાકોનો સમય લાગે છે. સામેથી કોઈ વાહન પસાર થાય ત્યારે ઉડતી ધૂળના કારણે પાછળનું વાહન પણ દેખાતું નથી, જેના કારણે અકસ્માતનો ભય વધ્યો છે. સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ રસ્તાની હાલત અંગે ભારે રોષ વ્યક્ત કર્યો. ગ્રામજનોના જણાવ્યા મુજબ સગર્ભા મહિલા અથવા ગંભીર બીમાર દર્દીને હોસ્પિટલ પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે અને 108 એમ્બ્યુલન્સ જેવી સેવા પણ સમયસર પહોંચી શકતી નથી. પૂરતી બસ સેવા ન મળતા વિદ્યાર્થીઓને પણ જોખમ વચ્ચે સ્કૂલ અને કોલેજ સુધી મુસાફરી કરવી પડી રહી છે. વર્ષોથી લોકો દ્વારા તંત્ર અને જનપ્રતિનિધિઓ સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે. R&B વિભાગે માર્ગ માટે 73 કરોડ રૂપિયાની મંજૂરી મળ્યાનો દાવો કર્યો છે. ટૂંક સમયમાં કામગીરી શરૂ થવાની વાત કરી છે, પરંતુ અગાઉ પણ અનેક વખત માત્ર આશ્વાસન મળતા હવે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગામના સરપંચો અને સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે ટૂંક સમયમાં કામ શરૂ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. ગોધરા તાલુકાના પશ્ચિમ વિભાગના કબીરપુર અને ગોઠડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષો જૂના પિકઅપ બસ સ્ટેન્ડ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી મુસાફરો અને વિદ્યાર્થીઓ માટે જીવનું જોખમ ઊભું થયું. છતમાંથી પોપડા પડવા અને સળિયા દેખાવાના કારણે લોકો કાળઝાળ ગરમીમાં પણ આ સ્ટેન્ડનો આશરો લઈ શકતા નથી અને મુસાફરો તડકામાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, જેને લઈ સ્થાનિક અગ્રણીઓ દ્વારા આ સ્ટ્રક્ચરોને તોડી પાડી નવીન સ્ટેન્ડ બનાવવામાં તેમજ નદીસર જેવા ગામોમાં સુવિધા પૂરી પાડવા ધારાસભ્ય અને સાંસદને રજૂઆત કરી છે. પિકઅપ બસ સ્ટેન્ડો છે તેની અંદર અમારા નદીસરથી કોટડા સુધી વિદ્યાર્થી હોય, રાહદારીઓ હોય, આ તમામ લોકો એનો આશરો લેતા હોય છે અને એમના દ્વારા બસ સ્ટેન્ડના ઉપર રાહ જોઈ અને બસ કે ઇવન જ્યાં પણ જગ્યાએ જવાનું હોય ટ્રાન્સપોર્ટેશનની જગ્યાએ ત્યાં તેનો આશરો લઈને જતા હોય છે. ત્યારે આવા જર્જરિત હાલતમાં, તૂટેલી હાલતમાં જ્યારે બસ સ્ટેન્ડ હોય ત્યારે એ ક્યાં આશરો લે એ સૌથી મોટી સમસ્યા છે. ત્યારે અમારા દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે આ બસ સ્ટેન્ડનું નવીનીકરણ થાય, ડિસમેન્ટલ કરીને નવા જ્યાં પણ બસ સ્ટેન્ડ બનાવવાના છે ત્યાં બસ સ્ટેન્ડ બનાવે. લમસમ 5 ગામડાઓ છે, જે શેરાનો મોડા છે, નવા નદીસર છે, ગોઠડા છે, કબીરપુર છે, એમ કરીને 4 થી 5 ગામોના બસ સ્ટેન્ડ આવી જ રીતે જર્જરિત હાલતમાં છે. શિયાળુ, ચોમાસું, ઉનાળો કોઈ પણ સિઝનની અંદર જે આવા જવાવાળું પબ્લિક છે તેને બસ સ્ટેન્ડનો કોઈ ઉપયોગ કરતું જ નથી, જેમ કે બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં હોવાથી તમામ પબ્લિક બહાર રસ્તા પર ઊભું રહે છે. આ બસ સ્ટેન્ડ બહુ ટાઈમ 13-14 વર્ષથી ખંડર થયેલું છે, તો એને તોડીને અને ફેર નવું બનાવી આપવામાં આવે તો સારું રહેશે. નિશાનના છોકરાઓ આ જગ્યાએ આવીને બેસે છે તો સરિયા અને પોપડા પડવાની શક્યતા છે. સમાચારમાં વાત હવે પોરબંદરની કરીએ. મહાનગરપાલિકાની નવી બિલ્ડિંગ RTIના જવાબ બાદ વિવાદમાં આવી.
બસપાના આગેવાન દિનેશ માંડવિયાએ બિલ્ડિંગના બાંધકામ પરમિશન અને મંજૂરી સંબંધિત દસ્તાવેજો માંગ્યા, પરંતુ મનપાએ માહિતી શૂન્ય છે એવો જવાબ આપ્યો. ત્યારબાદ માંડવિયાએ બાંધકામમાં ભ્રષ્ટાચાર અને ખર્ચામાં ગેરરીતિનો આક્ષેપ કર્યો. મનપાના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીએ સ્પષ્ટતા કરી કે સરકારી બિલ્ડિંગ માટે ખાનગી મિલકતો જેવા ફોર્મ ડી પરમિશનની જરૂર પડતી નથી. ટાઉન પ્લાનિંગ એક્ટ મુજબ રાજ્ય સરકાર પાસેથી નકશા અને અંદાજ મંજૂર કરાવવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે અરજદારે ટેકનિકલ રીતે ખોટો પ્રશ્ન પૂછ્યો હોવાથી આ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો. નગરપાલિકા દ્વારા અનેક ભ્રષ્ટાચારો સામે અવારનવાર આવતા છે. આ બિલ્ડિંગના બાંધકામ સંબંધે કે જગ્યા સંબંધે કે કોઈ પણ રીતે ખર્ચાની અંદર તેઓ ગેરરીતિઓ આચરેલી હશે, ભ્રષ્ટાચારો આચરેલા હશે. અને અમને છેલ્લે એવું પણ જાણવા મળે છે કે સ્ટેબિલિટી રિપોર્ટ જે બિલ્ડિંગનો છે તે પણ નેગેટિવ ટાઈપનો હતો. એટલે આ બિલ્ડિંગમાં કંઈક ને કંઈક ઘાલમેલ કરેલી છે, ખોટું કરેલું છે, ભ્રષ્ટાચાર કરેલો છે. આથી તેઓ નેગેટિવ તમને જવાબ આપે છે કે શૂન્ય જવાબ આપી દે છે, જેથી કરીને કોઈ પણ કાર્યવાહી બહાર આવી ન શકે, સમગ્ર ભ્રષ્ટાચાર છુપાવી શકાય. એમણે જે માહિતી માંગી છે એ બાબતે એમણે કોઈ હજુ સુધી અપીલ કરી નથી અત્યારે, એટલે એમને કોઈ સ્પષ્ટતા પણ એમણે નથી કરી કે અમારે પર્ટિક્યુલર આ પરમિશન જે છે કચેરીની અથવા તો આમાં મંજૂરીની શું જોગવાઈ છે એવી કોઈ એમણે માહિતી માંગેલી નથી. એમણે બાંધકામ પરમિશન જ માંગી છે. એટલે બાંધકામ પરમિશન એટલે મારા અંગત મત મુજબ ફોર્મ ડી છે એ માંગેલું છે. જે સરકારી કચેરીઓ છે એમાં ફોર્મ ડીની કોઈ જોગવાઈ નથી. સમાચારમાં આગળ વધીએ. પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિના પગલે એક તરફ ગેસ મોંઘો થઈ રહ્યો છે, ત્યારે નર્મદા જિલ્લામાં બાયોગેસ આશીર્વાદરૂપ બન્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ રહેતા અંદાજે 1000 જેટલા આદિવાસી પરિવાર ટૂંકા ગાળા ભાવે રાંધણ ગેસ માટે આત્મનિર્ભર બનશે. 2025માં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત મુજબ ગરુડેશ્વર તાલુકામાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની કામગીરી તેજ બની છે. અત્યાર સુધીમાં 665 ઘરોમાં પ્લાન્ટ કાર્યરત થઈ ચૂક્યા છે, જે એલપીજી અને લાકડા પરની નિર્ભરતા ઘટાડી સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણનું જતન કરશે. 89 ગામોમાં અમલી બનેલી આ યોજના ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ મહત્વનું મંડાણ છે. લઘુત્તમ 3 પશુ ધરાવતા પરિવારોને 2 ઘન મીટર ક્ષમતાના પ્લાન્ટ ફાળવવામાં આવ્યા છે. દરરોજ 50 કિલો છાણના ઉપયોગથી ઉત્પન્ન થતો ગેસ સિલિન્ડરના ખર્ચમાંથી મુક્તિ અપાવે છે. આ પહેલથી લાકડા વીણવાની મહેનત ઘટી છે અને ધુમાડાથી થતા આંખોના રોગોમાં પણ રાહત મળી છે. વધુમાં પ્લાન્ટમાંથી નીકળતી સ્લરી ખેતીમાં રાસાયણિક ખાતરનો શ્રેષ્ઠ કુદરતી વિકલ્પ બની છે. અમારે ત્યાં લાકડાથી હળગાવાનો ચૂલો હતો, તે હવે અમે બાયોગેસથી રસોઈ બનાવીએ છીએ. રસોઈ થોડીક ઝડપી બની જાય છે અને જે ચોમાસામાં તકલીફ પડતી હતી તે હવે દૂર થઈ ગઈ છે. એ થયો કે રસોઈ સરળ બની જાય છે અને પૈસાની બચત થઈ છે. ગેસના લાઈનમાં હવે અમારે ઉભા રહેવાની જરૂર નથી. ગરુડેશ્વર તાલુકાની આજુબાજુના કુલ 38 ગ્રામ પંચાયતોના 89 ગામોમાં કુલ 1000 ફેમિલી માટે 2023-24ની અંદર જે 10 કરોડની જે ગ્રાન્ટ મંજૂર થઈ હતી તેમાંથી 3 કરોડ રૂપિયા ફ્લેક્સી બાયોગેસ ગોબરધન માટે મંજૂર થયેલા અને એ 89 ગામોના કુલ 1000 ફેમિલીને આ ફાયદો પહોંચાડવા માટેનો આ આપણે જે પ્રોગ્રામ છે એ કરેલો. સમાચારમાં આગળ વધીએ. કચ્છમાં અંધારી તેરસા પાવન મુહૂર્તે પાંથડિયા આહિર સમાજમાં પરંપરા અને સંસ્કૃતિનો અનોખો રંગ જોવા મળ્યો. પાંડવપુત્ર સદેવે જોયેલા શુભ મુહૂર્ત તરીકે માનવામાં આવતી અંધારી તેરસના દિવસે સમાજના 1132 જેટલા લગ્નોત્સવ યોજાયા. પરંપરાગત વસ્ત્રોમાં સજ વરરાજાઓ શણગારેલા બળદ ગાડામાં બેસી પરણવા નીકળ્યા. ઢોલ શરણાઈના મધુર સુરો વચ્ચે જાનૈયાઓએ રાસ ગરબાની રમઝટ જમાવી, તો માતા અને બહેનોએ લગ્ન ગીતો ગાઈ સમગ્ર માહોલને લોક સંસ્કૃતિના રંગે રંગી દીધો. રાજ્યની શાળાઓના નવા બાંધકામને લીલી ઝંડી મળી છે. શાળાઓના આધુનિકરણ માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. વર્ષ 2026-27 બજેટ હેઠળ રાજ્યભરની સરકારી મોડેલ અને આરએમએસસી શાળાઓમાં નવા બાંધકામ, કમ્પાઉન્ડ વોલ અને રિપેરિંગ કામોને મંજૂરી આપવામાં આવી, જેના માટે કુલ ₹330 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી. ખાસ આ પ્રોજેક્ટથી ગ્રામ્ય અને આદિજાતિ વિસ્તારોની 108થી વધુ શાળાઓમાં માળખાકીય સુવિધાઓ મજબૂત બનશે અને વિદ્યાર્થીઓને વધુ સુરક્ષિત તથા સુવિધાસભર શૈક્ષણિક વાતાવરણ મળશે.